તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં વાગી જાય છે 10 અને જો બધા નાસ્તો કરવા માટે બેસી ગયા. હેતાંશને ખાવી છે કેરી, તો કેવી છે મમ્મી? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. નાસ્તો કરી લીધો? હા, કરી લીધો. ઓકે, સરસ. અને આ બાજુ જો કેરી સુધારે છે પેલો. કોઈને અહીંયા 4-5 જ મોકલા, બધામાં એક જ મોકલા હતા. બીજા હું બધા છું બિના? હું આ બિસ્કિટ છે. અરે ખાવા દે દાદાને. એને સાહેબ કે ખાવ તો પછી તમને એમ થાય કે હું 4 વાર ખાવ. કોણ 4 વાર ખાય? હેતા છે દાદાને બિસ્કિટ આપું કે તમે ખાઈ જાવ આ, પછી હા. તમને એમ થાય હું 4 વાર ખાવ. એટલા બધા હારા છે એમ? હા. બહુ મસ્ત છે. બધા કોમેન્ટમાં લખે છે કે આ બિસ્કિટ બહુ ટોપ છે, Amazon ફ્લિપકાર્ટમાં મળે છે એમ. સરસ છે. અને કેરી બતાવી તો પિનલ, મસ્ત કેરી સુધારીને જો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. બિસ્કિટમાં શું કર્યું એને કંપની વાળાએ ખબર? હું કે ક્રન્ચી કરી નાખ્યા. નહીં, નાન કટાઈ હતી ને? હા, બસ એને નાન બિસ્કિટમાં કટાઈને માથે આ બધું નાખીને Dry fruit નાખી દીધું. Dry fruit નાખ્યું. એટલે આમ Roasted નાન કટાઈ બધું. ખાતા એવું જ લાગે. મસ્ત છે, હા, પણ હારામાં હારી નાન કટાઈ છે એમ. બહુ ટોપ. અને વાહ, આ ગોટલું મારે ખાવું છે હો. મસ્ત દળ વાળું છે. હેતાંશ મારું છે એ. હેતાંશભાઈ અત્યારથી હાથ લાંબો કરી દીધો. અને ચાલો ગાઈસ, તો નાસ્તો કરી લઈએ. ચિંતન મમ્મી નાસ્તો કરી લીધો? નહીં, 3 દી થઈ વયો જાય, મોટું થાય ને એટલે જો આવ્યો. જો ચિંતન આવી જશે. ગુડ મોર્નિંગ. ચાલો નાસ્તો કરી લઈએ. ચાલો. તો ગાઈસ, આજે નાસ્તામાં છે કેરી, ફાફડી અને ચાય. તો ચાલો નાસ્તો કરી લઈએ. તો ગાઈસ, નાસ્તો કરી લીધો છે ને હેતાંશે જો આ બાજુ કાંઈક બનાવ્યું છે. હેતાંશ આવું બનાવ્યું? આ હું બનાવ્યું હેતાંશ? બગલો. આની ડોક કેમ અડધી કપાઈ ગઈ? તારા હાથમાં છે, જો અહીંયા પાછળ છે. હા, એ અહીંયા મૂકી દે, અહીંયા યુ. એમ નહીં, આમ આમ. હા, હજી એક અહીંયા હશે, જો હજી એક બોલ. હા, જો થઈ ગઈ. હવે અહીંયા પૂછ ઘટે છે. હા, જો એ થઈ ગયું. આ બહુ નથી જામતું. હા, હવે રેડી લે. કર કર, હાથે કર કર. હેતાંશ પઝલ સોલ્વ કરે છે. ઊંધું છે, ફેમિલી. એ ઊંધું છે. ફેરે ફેમિંગો. ફેમિંગો છે. ઓકે. હેતાંશ એમ નથી, આનું એક પૂછડું જો આવી રીતના આવેલું છે. હા, જો. અરે વાહ, હેતાંશે સોલ્વ કરી નાખ્યું. હા, ઓકે. તળાવમાં ફ્લેમિંગો. હજી આ ફ્લેમિંગ આ અહીંયા આવે છેલ્લે અને આ અહીંયા આવે. એટલો ફરક છે. સરસ, હાલો હવે એક્ઝેક્ટ છું. હેતાંશ હવે ખાવાનું દે ને. કેરી ખવડે કેરી. તો ગાઈઝ, પિનલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અત્યારે છે ને 50,000 ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા છે. કોઈ પણ જાતનું કેપ્શન નથી આમાં, કોઈ પણ જાતનું પ્રોફેશનલ એડિટિંગ નથી. એમ કહેવાય ને કે બધું ઝીરોથી જ શીખેલી છે. અને એડિટિંગ જાતે એડિટિંગ કરીને જાતે રીલ્સો બધી મૂકતી. અને દમ ઉપર અત્યારે 50,000 સબસ્ક્રાઈબર ઓછામાં ઓછા મારા ખ્યાલથી 1 થી 2 જ મહિનામાં એણે પૂરા કર્યા છે. બરાબર, તો કોંગ્રેચ્યુલેશન. અને પિનલ, તને ખબર છે 50,000 સબસ્ક્રાઈબર આમાં થઈ ગયા? હા, મેં કાલ જોયું હતું. 50,000 પછી અત્યારે 51,000 થઈ ગયા. જો એવું છે. હા, હું એ જ કહું છું. મેં કીધું આમાં કોઈ પણ જાતનું કેપ્શન નથી નાખ્યું, કોઈ ખાસ એડિટિંગ નથી. અને રીલ્સ મૂકે તો કોઈ પણ જાતનું ટાઇટલ નહીં, એમાં કોઈ ટેક્સ નહીં. તેમ છતાં 50,000 થઈ ગયા. અને બધાય પાછા હાલેલા. જો આ 1.8 મિલિયન. હે, કાપવી પડે હવે. કેક કાપવી પડશે 50,000 થયા. કાલે કાપશું. કાલે. તો ત્યાં 52,000 થઈ જાય. તો 52 થઈ જાય. 52 ની કાપશું. જો 2 મિલિયન, આ 3 લાખ, આ 2 લાખ, Okay. આ 2.5 લાખ. જો બધું એ રીતનું છે. આ 4 લાખ. એટલે છે ને આમાં ઘણી રીલ્સો હાલેલી છે. તો પિનલ, મારી કોંગ્રેચ્યુલેશન. બધી રીલ્સો છે ને જયદીપ, થેન્ક યુ. મારી બધી જ રીલ્સો જે આપણે સિક્કિમ દાર્જિલિંગ આવ્યા ને તે પછીથી મેં સ્ટાર્ટઅપ કર્યું હતું મારી રીલ્સ ને બધું મૂકવાનું. હા, પણ કન્ટિન્યુ નહોતું. કન્ટિન્યુ નહોતું. પછી ધીમે ધીમે વેસ્ટર્ન ની એની બધી હા. મૂકી. પછી continue કર્યું. બહાર ગમે ત્યાં જાય ત્યાં અમુક જગ્યાએ રીલ્સ ઉતારે, બધી જ જગ્યાએ ઉતારી એવું નથી. અમુક જગ્યાએ ઉતારી એ રીલ્સ એ બધું મેં મારા પેજમાં મૂકતા હતા ને એમાંથી હું નવું શીખી એડિટિંગ. સરસ, વાહ, સરસ. નકર સરસ. જો હજી હું મારું ઇન્સ્ટા પેજ મેં પેલું કર્યું હોત ડેવલપ, હા, તો છે ને હજી હું એડિટિંગ શીખી ન હોય. સાચી વાત છે. એ બાને નવી ઘણી એક્ટિવિટી શીખવા મળી. બરાબર ને?
કેવી રીતે રીલ શૂટ કરવાની, કેવી રીતે એડિટિંગ કરવાનું, બધું. કેવી રીતે મૂકવાનું, શું કરવાનું, હું ટાઇટલ, બધું જ, કેપ્શન હા, બધું. એ બધું હું છે ને ધીમે ધીમે હજી શીખું જ છું. સરસ સરસ, ચાલો. તો બધાને થેન્ક યુ, કેમ કે બહુ સારી કોમેન્ટ પણ આવે છે, બધા લાઈક પણ કરે છે અને વિડીયોને ફોટોશૂટને બધાને શેર પણ કરે છે. તો એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. ના એની તૈયારી ચાલુ છે. હા, તો અત્યારે મારા કપડાં પહેરવાની. ઓકે, સરસ, ચાલો. હા, એટલે એવો એક દિવસ એવો નથી કે આપણે મળવા ગઈને કાં બીજા મેળા. પણ આ વખતે છે ને મેં જોયું દર વર્ષ 8 વર્ષ છે ને 8 વર્ષમાં પહેલી વખત એટલું બધું તું મળવા ગઈ, નકર કોઈ દી એટલું મળવા નથી ગઈ. હા, મેં પહેલી પણ વખત હું મળવા આ વખતે ગઈ છું તો હું હચોડી ત્યાં રહી રહીશ. નથી શકતી. એવું છે. ઈ તો છે. રહી નથી શકતી હું. એમાં એવું કે ક્યાંક ને ક્યાંક જવાનું નહોતું. હવે લો પાછી હું ત્યાં મળવા જ ગઈ છું. હા. તો હવે પાછા પરમ દિવસે બુધવારે અમારે બધાને જવાનું છે બોમ્બે. બરાબર. તો એની માટે પાછી હું કાલ સાંજે અહીંયા બધું પેકિંગ કરવા. હા, કપડા બધાને અહીંયા હોય વસ્તુ બધી. હા, અત્યારે જાઉં છું તો પાછી આજે હવે અત્યારે જાય તો બપોર તો થઈ જશે. બપોર પછી કાલ હું અહીંયા પાછું સાંજે અહીંયા આવવાનું થશે. બરાબર. જો ચિંતનભાઈ એમ કહેતા હતા કે કેક કટિંગ કરવાનું છે, તો પછી કેક કટિંગ હાટું તેનું રોકાવતો આજનો દિવસ એ અહીંયા આવે છે. અને હમણાં હેતાંશને વેકેશન પછી પતી જાય. 6 તારીખે ખુલે ને? ક્યારે ખુલે? 9 ખુલે છે. 9 તારીખે. 11 ખુલે છે લોકો. કાંઈ વાંધો નહીં, ચાલો એમાં જોઈ લે. એના બુક્સ લેવા જવાનું કેટલી તારીખનું કીધું? તો ફોન આવશે ને મેમનો? 6 તારીખે લગભગ એના બુક્સ લેવા જવાનું કીધું. જ્યારે બુક્સ ને એવું લેવા જઈએ ને હા, ત્યારે ફી ભરતા આવશું. આરો પછી આપણે ધક્કો નહીં કોઈ ફી ભરવાનો નહીં. બરાબર છે. સારું, ચાલો ગાઈસ, તો હવે ડાયરેક્ટ બપોરે મળીએ અંકલના ઘરે, બરાબર ને? જો ગુજરાતી માધ્યમ ત્રિભાષામાં તમે સેમિસ્ટર 1 સેમિસ્ટર છે એમાં લખેલું છે? હા, જુનિયર કેજી વાળાની ફી છે. અમે મામાના ઘરે પાછા પહોંચી ગયા છીએ અને હેતાંશનો જો હેર કટિંગ કરાવ્યું આજે. હેતાંશ તે હું રખાયું પાછળ બતાવી તો. જો હેતાંશને છે ને બહુ શોખ હતો કે મારે ચોટી રાખવી છે પાછળ. એને છે ને હરિભગત બની જવું છે. એ કે ચોટી રખાવી છે ને હવે તું મને તિલક કરી દે છે. તો હું છે ને હવે એ લઈ આવીશ એક કંકુની ઓલી ડબ્બી ચાંદલો કરવાની આવે એ ને તિલક છે. તિલક તો કાંઈ નહીં, તો અહીંયા તિલક ને એવું છે તો હું હવે એને તિલક કરી દઈશ. અને એને હરિભગત થવું છે તો ભલે થાતો, બીજું હું તો પહોંચી ગઈ છું હું અત્યારે. અને કેમ તો ચાલો હમણાં આધુને મળીએ. અને કેવું થાય ખબર કે હમણાં છે ને અમે મામાના ઘરે આવ્યા છીએ ને તો અહીંયા ફ્લેટ છે અમારે અહીંયા. પછી ફ્લેટમાંથી પાછા છે ને અમે ત્યાં મકાનમાં જઈએ ને એટલે બહુ ગરમી થાય. આમ પેક થઈ ગયા હોય ને એવું લાગે, આમ ગરમી જેટલી લાગે. આમ ફ્લેટમાં છે ને આમ જો નીચે બેસે પવન ને એવું બધું એટલું મસ્ત ફ્લેટમાં આવે. અને મકાનમાં એટલી બધી હવા ઉજાસ આમ બહુ ન રહે એટલે થોડુંક પેક લાગે. તો અહીંયા આવીને તો એમ થાય કે આમ મોટા ખુલ્લા વગડામાં આવ્યા હોય એવું લાગે. આજે જય શ્રી કૃષ્ણ. ક્યાં ગઈ હતી? ક્યાં? ગાર્ડનમાં ગઈ હતી. હિંચકો ખાધો કે લસરપટ્ટી? કોણ આવ્યું? કોણ આવ્યું? કોણ? શિવભાઈ આવ્યો? રમો શિવભાઈ આવ્યો લે. આ ધોરણ કહેતી હતી બા હકાવે હીરો હકાવે. મેં મનાવડાવીને 5 વાગે આપણે ગઈ મમ ખવડાવવા જવાનું તે ચૂપ થઈ ગઈ. યાદ તો ગાય મમ ખવડાવવા જવું છે? કેમ ખાતી હતી ગાય મમ? કોણ ખવડાવશે? કોણ ખવડાવશે મમ? કોણ ખવડાવશે? ગાઈસ, બપોરનો 1 વાગી ગયો છે. અત્યારે છે ને જનકની ઘરે જમવા જવાનું છે. જનક અમને લઈ જાય છે. 3 સવારીમાં અત્યારે જઈએ છીએ અને ઘરે જઈને ચાલો હવે તમને મળીએ. તો ગાઈસ, ફાઇનલી આંટીના ઘરે પહોંચી ગયા. એ જય યોગેશ્વર. એસી કરો ચાલો. તો થાય. હા, એટલે તો આવ્યો. જય યોગેશ્વર. કેમ છે? હારી છે તબિયત? એમ ને? એ સાચી વાત છે. હા, બધા એવું જ ઈચ્છે છે, બરાબર ને કાકા? જય યોગેશ્વર. કેમ છે? હારો? જય યોગેશ્વર. કાલે ઢોસા ખાધા તો 25 જાય ને કેમ? રેડી ને? ખવાય ને ઢોસા? એમાં વાંધો નહીં ને? તો હું ન ખવાય?
પાણીપુરી પાણીપુરી નો ખવાય, પાણીપુરી નહીં. તો અત્યારે શું બનાવ્યું છે? દાળ ભાત જીરા જો મેનુમાં છે આજે દાળ ભાત. અરે વાહ, સરસ મજાની દાળ. અરે વાહ, કઠોળનું શાક છે. અરે પણ કાજુ બદામ, અરે દાળ ભાત સરસ મજાનો. અને જો આ બધું શાકભાજી છે. સંભારો પણ બનાવ્યો છે સરસ મજાનો, વિટામિન વાળી. કાકાને ત્યાં બધી આઈટમ વિટામિન વાળી હોય. કેમ હજી ડબ્બો ઉગાડ એમ કહે છે બા? એમાં તો ચેવડો હોય છે, વેફર છે. હા, બટેકાની વેફર સરસ મજાની, ફૂલ ડીશ ફૂલ ડીશ, ફૂલ વાણું છે. હા, અને જો 1 ને 5 થઈ ગઈ છે. કેરી તો હોય જ, બરાબર? નથી કેરી છે થોડી કેરી નથી કેરી નથી, છે હું છે. તને જાય ગાલે કેરી દેખાણી જો કેરી પાકી કેરી પાકી ગઈ. એટલે જ આજે સવારે ભાખરી આરે મેં 3 જ શીર ખાધી. હા, 3 વધારે જ કહેવાય તોય. કાંઈ વાંધો નહીં ગાઈસ, તો ચાલો હવે જમી લઈએ અને જમીને તમને મળીએ. ગાઈસ તો કાકાએ જો ક્યાં દાબો મૂક્યો છે કેરીનો, માળિયા ઉપર ચડાઈ. જો મસ્ત મજાની પાકી ગઈ બધી. જો સ્ટોરેજ થાય એટલી બધી, ક્યાં માળિયા ઉપર ચડાવી દીધી. હે કાકી? તો કોણ ઉતારે દરરોજ કેરી? હમણાં અમારે ચર્ચા થતી હતી કેરી છે ને પાકે ને તો એ જેન્ટ્સ કહે ને ત્યારે જ કાઢવાની, લેડીઝ કહે એનું ન હાલે. લેડીઝ નું કઈ હા ખીજાઈ જાય, હું કરવા કાઢી, પાકવા દેવી હતી એમ. હા, આપણું આવ્યું બની જાય. એટલે જો કાકાને જો આમ જો ઊભા એ જો એનું ડેરિંગ જો. આમ ઘરે 2 છોકરાના છે, 50 વર્ષ હજી લગ્ન બાકી છે 2 છોકરાના. તેમ છતાં કેવી ભાઈ આયા અડવાનું હા, આયા કડક હોય એટલે કાચી, આયા પાકી જાય એટલે આખી પાકી જાય. અચ્છા એવું હોય. હા, તો એવું તમે કાકીને શીખવાડજો ને તો ઈ કર્યા કરે. એવું કઈ જોવે નહીં, જબરદસ્ત હમણાં ક્યારે એવું કર્યું? આમ આવી રીતે કાકી થોડા ચડી ગયો કે કઈ? હા, એટલે જ ઈ નાખે ને. નકર બધાને ઘરે નીચે જ હોય, સોફા નીચે, શેટી નીચે હોય. બરાબર ને? હા. માળિયામાં દાબવાનું નથી, બધું પાકી ગયું. એવું આવ્યું હતું. બરાબર છે. કાંઈ નહીં, થોડુંક છે ને કઈ કન્ફ્યુઝન શું છે, ડાબો ક્યાં નાખવો તમે કોમેન્ટ કરી દીજો. તમે તમારા ઘરનો ડાબો છે ને કઈ જગ્યાએ રાખો છો? બેડરૂમમાં રાખો છો કે સેટી નીચે રાખો છો, કબાટમાં રાખો છો કે ટીવી યુનિટની નીચે રાખો છો, ટીવી યુનિટમાં, કે પછી જો આવી રીતે માળિયામાં ચડાવી દેજો. એક ખાસ કોમેન્ટ કરી દેજો, અમને પણ જાણવા મળે ને કે તમે કઈ રીતે કેરીને પકાવવા માટે કઈ જગ્યાએ મૂકો છો એમ. બરાબર? તો ગાઈસ જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. ચોળીનું શાક છે, રોટલી છે, સાથે આ બીટ છે, વેફર છે બટેકાની, અને આ છે ને કોબીનો, અને એનું કીધું ઓલો કોબી ને કેવી ગ્રીન કોબી, ચાઇનીઝ કોબી. આ ચાઇનીઝ કોબી તો નો આપણે નામ ઉપર પણ શું કહેવાય, ઓલી વિટામિન વાળી કોબી, બીટ કલરની વિટામિન વાળી કોબીનું આ છે ને સલાડ છે. આ સ્પેશિયલ વિટામિન માટે આ બનાવ્યું છે. છાશ છે ને દાળ છે. તો અમે જમી લઈએ. જો ક્યાં જમવા બેઠા, જનકભાઈ ત્યાં જમવા બેઠા છે, અને અહીંયા હમણાં ચિંતન આવી જાય છે ને હું અહીંયા જમવા બેઠો છું સેટી ઉપર, અને કાકી નીચે બેઠા છે. હા, હમણાં પપ્પા આવશે અહીં નીચે બેસી જાય. હા, તે હું લીધું? ભૂંગળા દેખાય છે તારામાં. અરે વાહ, નહીં હો ભાઈ નહીં. હા, અનેરી હવે અનેરી ખાય હે તમ ખાતો છે જીભમાં. પાણીમાં બોળી નપાય. હા હા, એટલે ખાય. હા, એ વાત સાચી. તો ચાલો ગાઈઝ હવે જમી લઈએ. તો ગાઈઝ કેરી પણ આવી ગઈ છે, અને કેરી પણ લઈ લીધી. તો મસ્ત પાકી છે કેસરી. થાય કે અમેરિકામાં કેવું છે ખબર? ગોટલા હાટુથી 2 માણા બાયદા. કાકા સાચું લાગે તમને? છૂટું થઈ ગયું 2 ભાઈ, ઓલા 2 ભાઈ હું આ 2 માણાનું. ફોટો કાંઈ નહીં, આ ગોટલા હાટુથી. જો આ ગોટલાનો એટલો પ્રભાવ છે. લે જનક લેવી છે? નહીં, આમ ખાવા હાટુથી કે ગોટલું મારે ખાવું છે, તારે નહીં, એમ મારે ખાવું છે. તો ગાઈઝ 4:30 થઈ ગયા છે, 4:15 સોરી વાગી ગયા છે અત્યારે, અને બધા સૂતા છે. હું બિંદા શ્વેતા અને ભૂમિને સેજલ, અમે 5 છે ને અત્યારે જઈએ છીએ ચૌટામાં. ભૂમિને શ્વેતાને થોડુંક શોપિંગ કરવું છે, એટલે અમે જઈએ છીએ શોપિંગ માટે. ગાઈસ તો સાંજના 8 વાગી ગયા છે, અને છે ને ઘરે આવી ગયો.
તનું મેં સુઈયા લે આને ગીત યાદ આવે છે. ગા લે વ્યવસ્થિત. તો કેમેરો ચાલુ છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ. શું બનાવ્યું? ક્યાં ભાખરી? જઈએ હવે એમને ક્યાં ગયા હતા? જલ્દીબેન ઘેરે સરસ લ્યો. અંબાડતા તમને બે બહુ કીધું પણ જમવાનું નાના કોઈ નવરા ન હોય. સરસ સરસ. કોણ કોણ ભેગા થયા હતા? હું વિલાસબેન, કાંતુ માસીના, હા. જલ્દીબેન હાહુ, એક દેરાણી ગણમાસી. ઓહો તો રાજા ભેગા છે. આપણી ઓફિસની ટોટલ એટલી ચાવી છે ઓહો એકે રિપીટ નથી થતી. હું નથી થતી? રિપીટ નહીં એટલે કોકને એમ લાગે એકના એક તાળા ને બે નહીં નહીં ચાવી એવું છે. નથી એવું નથી. આ એટલી ત્યાં ચાવી છે total. કેટલી બધી ચાવી જો. આ એક તો એમાં એક ગાડીની ચાવી છે. તો ગાઈસ 8 વાગી ગયા છે અને ઘરે પહોંચી ગયો. મમ્મી ભાખરી બનાવી છે અને શાક શેનું બનાવ્યું છે? બટેકાનું શાક છે. ઓહ બહુ ગરમ છે. આ બાજુ છે દૂધ. બરાબર. તો ચાલો જમી લઈએ અને જમીને તમને ફરીથી મળીએ. ગાઈસ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. રીંગણ બટેકાનું શાક છે, ભાખરી છે અને ગીર ગાયનું દૂધ છે. અને મમ્મી જો અહીંયા ચોળે છે. મમ્મી તમે જમી લીધું કે બાકી છે? બાકી આ સિંતર હાટ એવું છે. તમે બપોરે શું જમ્યા હતા? રસ રોટલી ને આખા ગુંદાનું શાક, લીલી સોળીનું શાક, 2 શાક બનાવ્યા હતા. ગણમાસી ડબ્બો ભરી લાવ્યા ગુંદાનું શાક. એવું છે. ત્યાં ચોળીનું શાક કાકા ન્યાય. સોળીનું બનાવ્યું. હા કાકા ન્યાય ચોળીનું શાક જ હતું. મસ્ત ન્યાય એસી રૂમમાં આમ શું કહેવાય ખાટલા ઉપર સેટી ઉપર બેહીને જમ્યા. એમ કેમ? ને નહોતી જગ્યાએ કે એસીમાં જમવું છે એમ. તો પછી ત્યાં એસી રૂમમાં ત્યાં વહી ગયા હતા. છે. 2 સેટી છે એટલે ત્યાં જગ્યા નહોતી ને પછી 6 જણા હતા 5-6 જણા. એટલે હું ચિંતન ને જનક સેટી ઉપર બેઠા હતા અને બીજા 3 નીચે બેઠા હતા. લગભગ આખા સુરતમાં આમ તો ગુજરાતમાં હા. બપોરે તો કેરી રસ બનાવતા જ હો, હશે બધા બનાવતા હોય. કેરીની શીર હશે અમારી હા. જેમ. પણ બહુ કેરી હા ખાય બધા. સરસ. અને છે ને ફાર્મમાં ગઈકાલે બહુ તડકો હતો તો આઈસ્ક્રીમ બનાવ્યું હતું અને સાંજે પણ આઈસ્ક્રીમ બનાવ્યું હતું. પણ આજે ગરમી સુરતમાં છે પણ કઈ ઠંડકમાં કઈ છે નહીં. બરાબર ને મમ્મી? છે આઈસ્ક્રીમ? તો જેવો કેમેરો ઈ આઈસ્ક્રીમ તો નહીં તું કેમેરો જેવો બંધ કરી દે અમારો હાથ થાકી પડશે આનો. આમ જો, હો? મોઢે ક્વોલિટી મગાવી પછી હા. કુંભણિયા ભજીયા લે. ને ઓલા રીંગણી ને હા. કાંદાના ને ન્યા ને બાજુ બસ નજીક થાય. તો બહુ પણ તમે જલસા કર્યા હે. બહુ એટલે બહુ. વાહ વાહ સરસ સરસ. ચાલો મમ્મી તો એવું બધું ઓછું ખાય. તો ઓછું ખાય પણ તોય મંગાવે તો થોડુંક થોડુંક ખાધું છે. ખાધું તો થોડુંક ખાધું તું. થોડુંક ખાધું હોય ને. તો કાંઈ વાંધો નહીં. અત્યારે ચાલો જમવામાં કંઈક આ રીતનું છે. આમાં કેરી પાવડર પણ. આવે છે ઓલો જે મેન ઓલો ઓટ છે ઈ દાણા નથી આવતા. દાણા નથી આવતા ને? દાણા એટલે ઓલા આખા ભાંગ્યા આખા શું ભાંગો ઓલું. આખો ખોલ નાખ. છે એમાં નહીં હોય. નહીં, 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 આ બદલો ને. નહીં. આ જૂનો છે ઓલામાં હતો ને એ અલગ છે પાછો. ઓકે 2 પ્રકારના છે. આ રેગ્યુલર છે. લે કેમ ફીણા છે છાશ હમણાં બનાવી. તાજી બનાવેલી હોય એટલે ફીણા હોય. વેલા બને તે ફીણા ખાવા જોવે કે નહીં? બનાવી. ઈ હું સ્વાદ વાળું ખવાય પતલા માણસો પતલા લોકો તો હારવાનું જ ખવાય. ગઈઝ અમુક લોકો છે ને એવું કહે કે ફીણા હોય ને ઈ ગરમ પડે એમ કહે છે. સાચું છે કે ખોટું એ આપણને ખબર નથી પણ અમુક લોકો એમ કહે છે. આપણે શેરડીનો રસ પીવી ને એ શેરડીના રસની ઉપર ફીણા હોય ને એ ફીણા આપણને ખાવામાં ફૂલ ગરમ પડે એવું કહે. એટલે તમને ખ્યાલ હોય તો તમે કોમેન્ટ કરી દેજો કે એ ફીણા ખવાય કે નહીં. તો જો અત્યારે જમવામાં આ રીતનું કંઈક છે તો ચાલો જમી લઈએ. તો છે ને અમે લોકો છે ને ખરીદી બહુ બધી કરી અને ખરીદી કરીને અમે આવી ગયા છીએ કેમ કે આ તો મારો અવાજ ઓછો નીકળશે. 2 દિવસના ફાર્મમાં બહુ એન્જોય કરી, બહુ રાઈડું નાખી, ઉડિયો બોલાવ્યો, થોડોક અવાજ બેસી ગયો છે મારો. અને જો સેજલબેન શોપિંગ કરી. શું લીધું? કોથળીયું બતાય બેન. હું બતાવ. આ કોથળીયું જોઈ લે અહીંયા. હજી તો ડીકીમાં ભર્યું છે. જો આ મારું શોપિંગ. અને હજી તો છે ને અમે 2 કે 3 થેલી તો છે ને શ્વેતાનું ને બ્રિંદાનું તો ગાડીની ડીકીમાં મૂકીને અમે આવ્યું. આ તો મારું ને ભૂમિનું સેજલનું જ છે. અને શોપિંગ થઈ ગઈ છે. જો અમારે છોકરાઓ માટે જો સ્કૂટર લાવ્યા, ભીડે સ્કૂટર. કેટલી મસ્ત નાની એટલે કે ભીડે સ્કૂટર લાવ્યા છે મસ્ત મસ્ત. અમારી છે ને અમારે છે ને આધુ બહુ ખુશ થઈ જાય. ભીડે સ્કૂટર લીધું પણ આધુ માટે નથી લીધું. એ 3 વચ્ચે 2 જ લીધા છે. અને હવે અમે એવા છીએ લા રિવેરામાં ઢોસા ખાવા માટે. તો જોઈએ અમે ભૂમિ તો આગળ આવી છે. આપણે તો ટેસ્ટ નથી કર્યા પણ ભૂમિ એવું કહે છે કે સારા આવે છે. ટેસ્ટ કરીએ પછી ખબર પડે કે કેવા છે એમ. ચાયુનો ફોન આવે. બહુ મસ્ત ને મસ્ત આવે છે એમાં. કોઈને આવું હોય તો આવી શકે. એવું છે. સરસ. તો જોઈએ ટેસ્ટ કરીએ પછી ખબર પડે કે કેવા છે એમ. અત્યારે તો વેઇટિંગમાં બેઠા છે. અત્યારે તો વેઇટિંગમાં બેઠા છે. અંદર બહુ ત્યાં ટ્રાફિક હતી ને બહુ જ ગરમી થતી હતી તો પવન બિલકુલ નહોતો. તો અત્યારે તો મસ્ત પવન આવે છે. ત્યાં મેં જમવું નથી, ત્યાં બેસી રહ્યું છે.
અને સારું ચાલો કહીશ તો જયદીપનો ફોન આવે છે, હું વાત કરી લઉં એને કંઈક કામ હશે. તો ગઈસ પિનલ એની બહેનો સાથે છે ને ખરીદી કરવા માટે ચોવટામાં ગયા હતા અને ખરીદી કરીને એ લોકો કંઈક બહાર જમીન આવવાનો પ્રોગ્રામ હતો. તો ચાલો જોઈએ એ લોકો શું જમે છે. ગઈશ જસ્ટ હજી જમવા માટે શું કહેવાય અલાઉન્સ થયું કે પિનલબેન ખોખર આવે ત્યાં અંદરથી બધા કે પિનલબેન ખોખર ક્યાં ત્યાં જો બધા બહાર નીકળી ગયા. આપણે ત્યાં છે ને આ લોકો શોપિંગ કરવા માટે આવ્યા હતા ને વિડીયો જોવો છો કે નથી? હા એટલે બધું ખબર હોય. અને આ જો મારી ફ્રેન્ડ મારી મને બહુ જૂની ફ્રેન્ડ કેમ છે કૃષ્ણાબેન? સારું. અમે છે ને અમે જૂનું જે મારી સગાઈ થઈ હતી, ચાલો કે મારી જ્યાં સગાઈ થઈ હતી ને ત્યાં છે ને મને આ બધા સપોર્ટ કરવા વાળા બધા ત્યાં હતા. થેન્ક યુ કૃષ્ણાબેન. મજા આવતી મને. પણ હું જાઉં ક્યારેક ક્યારેક સવારમાંથી સ્પેશિયલ જાઉં 4-5 રોકાવત છું. 4-5 કલાકનો સમય લઈને આવું છું. ઓછો કોઈ મારી પાસે ટાઈમ હોય તો 4 થી 5 કલાક લઈને હું અહીંયા જાઉં છું તમને લોકોને મળવામાં. કઈ ને બહુ ભૂખ લાગી છે, જમી લઈએ. ઓર્ડરમાં આવી ગયું છે મંચુરિયન. તો મંચુરિયનની સાથે છે પેપર, ચૂરમા મૈસૂર, રેગ્યુલર મૈસૂર, મસાલા મૈસૂર, ચૂરમા મૈસૂર, પેપર, સલાડ, સંભાર. ગાઈઝ તો હવે અમે જમી લીધું છે. મજા આવી કે જમવામાં પણ સ્વાદ બધું રેડી હતું કમ્પ્લીટ. જેવું આપણે જમતા જ હોઈએ આમ બધે એવું નહોતું. આમ મસ્ત ઘરે જમતા હોય ને એ રીતનો તો બહુ મરી મસાલા ઓછા હતા પણ મસ્ત મજા આવી ગઈ જમવાની. અને હવે અમે અહીંયા છે ને એકબીજા છૂટા પડીએ છીએ. બાય ભૂમિ. અમે લોકો તો હમણાં સાથે મળશું પાસે જ. અમે હમણાં પાછા પરમ દિવસે સવારમાં જ અમે લોકો સાથે મળશું. અમે અમારી 3 દિવસની જર્ની છે એ અમે ખૂબ એન્જોય. થેન્ક યુ. આવજો અને મને સારું ચાલો બાય. મિસ તો બધાને કરવી થશે છે. ત્યાં બેઠા બેઠા અમને વિડીયો કોલ ન કરતા બહુ ઝલમ કરાવવા માટે કરાવી પડે. કરાવશો વિડીયો કોલ તો કરશું વિડીયો કોલ તો કરશું પણ આપણે સવાર થાય અને બહુ ફરવાના ફોટા ન મૂકતા હો. મૂકવા પડે હો. હાલને પણ તમે કોણ બહુ ન મૂકતા. હાલને પણ મારી 5 દિવસની રજા અને જો આમ જ પતી ગઈ. તાર જેવો તમારે છે નહીં. છોકરા સૈયા છે તો ઉપડી. છોકરા સૈયા ન હોય તો એટલી બધી રજા ન મળે. સારું ચાલો તો ઘરે જઈને મળીએ. બધો બચ્ચા પાર્ટી શું કરે છે જોઈએ. ધબધબાટી બોલાવતા હશે. તો અમે લોકો છે ને ઘરે તો ક્યારના આવી ગયા હતા. પછી અમે થોડા ફ્રેશ થયા ને એવું બધું થયું. ઘડીક બેઠા હેતુને રમાડી અને પાછા છે ને રાતના છે ને 11 વાગી ગયા છે. અને આ લોકોને તો પાછી ભૂખ લાગી છે એટલે 11 વાગે પાછા જમે છે. અધુ તને ભૂખા લાગ્યા છે? આધા ભૂખા લાગ્યા આધા? હે તમે ખાઈ લીધું તું શિવ? તોય કેમ ભૂખ લાગી? હા શિવ તો છે ને ક્યારનો કહેતો હતો હાલો ને ક્યાંક બહાર ખાવા જાય ખાવા, પણ અમે લોકો હાવ થાકી ગયા હતા એટલે અમે નથી ગયા. હું હતું તો સારું ચાલો આજનું અમારી સફર આવી રીતની કાંઈક હતી. તો હવે હું અહીંયા વિડીયોનો એન્ડ કરું છું. તો બાય, ગુડ નાઇટ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. તો મળીશું પાછા કાલે સવારે ન્યૂ બ્લોગમાં. તો બાય બાય, ગુડ નાઇટ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ.